ડોન આ હે ધીરાવી ડોન. ઉતરો ઉતરો શૂઝ હોય તો સપોર્ટ રહે આ ધીમે ઉતરજો રાતે હું તો નહીં ને હવાર ઉઠતો નહીં. કચરો બનાવી દીધો સી ફેસ નો મોબાઈલ નો તેમાં લોકો ગંદકી કરી નાખી. ઘોડા પર બેસી ચાલ લહેરો કી બસ્તી મેં મસ્તી નહીં મસ્તી ફેશન તમારે પાછળ ચાલુ છે. એ લોકો હોલિડે માં તો એ લોકો જ છો, એ બે જ છે જો હે ને બીચ ઉપર આવ્યા છે. બાકી નાસ્તા પાર્ટી ફરી એકવાર ચાલુ થઈ ગઈ. એ સૂટી જોને હું શું લાવ્યો છું. આ એક જ શિવલિંગ છે જે ખંડિત છે ને પૂજાય છે. હવે એટલો સામાન લીધો છે તમને બતાવું ઉભા રહો. ધીરાવીની વિદાય થઈ રહી છે અહીંયા સુરતથી. હિંમત આપો, બહુ વધારે હિંમતની જરૂર છે. તમારું વાવાઝોડું સંભાળવું છે. અમે છે ને અમારી વખતમાં પિયર થી જઈ તેડવા આવે ને ત્યારે રોજ આખો દિવસ રોરી નહીં ને હવે લગ્ન થઈ ગયા એટલે બંગર વિડિયો બંગર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આવ્યો બધા મોજમાં હશો. સો અત્યારે બધા મસ્ત તૈયાર થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ ડભારી બીચ. સો ડભારી બીચ હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું, જોઈએ કેવો બીચ છે. અને હું તો મસ્ત નાહવાનો છું બીચ ઉપર, દરિયામાં નાહવાનું છું. સપના જોતો જો ભલે કોઈ નાતું ન હોય હું નાઈશ. નાવા જેવું હશે તો, અરે ખારું હોય, મીઠું હોય કે ગળું હોય, હું નાઈશ. અહીંયા જો બધા મસ્ત તૈયાર થઈ ગયા છે ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સિદ્ધેશ્વર મહાદેવ જવાનું છે. સિદ્ધેશ્વર મહાદેવ જવાનું છે. ઓકે, એ તો અમે કેટલા 2 વર્ષથી પ્લાન કરી રહ્યા છીએ. આજે ફાઇનલ થશે. પણ તમે તો એકવાર જઈ આવ્યા છો ને તમે 4 તો ગયા હતા ને. અને મમ્મી જો આજે વેસ્ટર્ન લુકમાં છે. આઉટફિટ ચેક કરો, આઉટફિટ. ઊભી થા, ઊભી થા. બસ જીન્સમાં છે આજે વેવણ સોરી વેવણ થોડા મિસ્ટેક હો ગયા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ સુંદરલાલ, આના લીધે લેટ થયું છે. આ માણસ આ રાતે હું તો નહીં ને હવાર ઉઠતો નહીં. હા, કઈ નહીં હાલ. ગુડ મોર્નિંગ, હાલ જલ્દી કરા. ભૂલ માની લેવાની. બોલો ભાઈ, બોલો. બોસ ડોન. આ હે ધીરાવી ડોન. ગોગલ્સ કાપ અને ડોન માટે ગોગલ્સ મને હવે જો સોક્સ પહેરાવશે, મને ગમતા નહીં શૂઝ પહેરવા. આ નાનો બાબલો હોય ને એને તૈયાર કરવો પડે. તૈયાર કરવો નહીં હવે. ઈ બીચ ઉપર શૂઝ પહેરીને કોણ જાય? બીચ ઉપર ચપ્પલ પહેરવાના હોય. ચપ્પલ આપણે કારમાં લઈ લઈએ છે ને, કાઢીને ચપ્પલ પહેરી લેવાના, અહીંથી શૂઝ પહેરવાના. હું નાઈશ તો પછી શૂઝ ભીના થઈ જશે મારા. ચપ્પલ લઈ લેવાના. પાણી જ નથી. જોઈએ ને કેવું છે. સારું શરીર બળે આખું. અરે ના બળે. અહીંયા ખારું જ પાણી આવે. સુરતમાં શું આવે છે? આવી ગયું છે મારે બી ગોગલ્સ. સુરતમાં પાણી શેનું આવે છે? ચલો હાલો, હવે મોડું થઈ. ચાલો ચલો. તો ગાઈઝ અમે નીકળી ગયા છે અને અમે કોણ નીકળ્યા છે? દીપ અને જય. અમે 3 જણા નીકળી ગયા છે અને બીજા બધા લાઈક મમ્મી પપ્પા ને એ લોકો બીજી ગાડીમાં આવે છે. તો કેટલી વાર છે જે આપણે પહોંચવામાં? હજી આપણને 20 મિનિટ જેવું. ઓકે, તો દીપ તો હમણાં આમ 10 મિનિટમાં પહોંચાડી દેશે. હે ને નો નો આવે નહીં. ચલો ગાઈસ, અમે આવી ગયા છીએ ડભારી બીચ. લુક એટ ધી લોકેશન. વાહ, રોડ પૂરો થયો ને સીધો બીચ. આપણે પેલા આવેલા નહીં આવેલા રાતે, ખબર છે? નહીં, અહીંયા નહીં આવ્યા આપણે ક્યારે. નહીં આવ્યા. ક્રિકેટ બી લોકો મસ્ત રમે જો. ચલો કહીએ અમને રમવા દે. હા જો અહીંયા બાઇક બી મજા આવે. બાઇક લઈને આવ્યા હોય ને, કારણ કે રોડ બી એવો હતો મસ્ત. શું કેવું? મસ્ત હતા. અમારી બીજી ગાડી બી આવી ગઈ છે. ક્યાં છે? અમે બાઇક લઈને જ આવેલા હતા એટલે મજા આવેલી. બાઇક રાઈડ બહુ મજા આવે. પાછળ જ હતા. કેમ પાછળ હતા ને? એ બીજી બાજુ અમને સો ગાઈઝ, અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા 7 બેનનું ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં. જુઓ કેવું મસ્ત છે અહીંયા મંદિર અને અહીંયા બીચ. આજે સન્ડે છે, સો સુરતની પબ્લિક બધી અહીંયા જશે ઓલમોસ્ટ. તો તૈયારીઓ કરે છે જો આ બધા સ્ટોલવાળાઓ. આજે તો ઓબ્વિયસલી એમનો કમાણીનો દિવસ, ફૂલ ટ્રાફિક થશે. આ મંદિર નવું બન્યું હજી દિલાવી?
તું પેલી વાર આવી? ફર્સ્ટ ટાઈમ આવી છું, મારે જ નથી ખબર. જો મમ્મી પપ્પા બધા પહોંચી ગયા ત્યાં. જો અહીંયા ખોડિયાર માતાની 7 બહેનોનું મંદિર છે. આવડમાં, ચોગડમાં, તોગડમાં, ખોડિયાર માતાજી, તોરડાઈમાં, ભીંજડાઈમાં અને સોસાઈમાં. જય માં ખોડિયાર. ચલો જો અહીંયા મંદિર અને અહીંયા પાછળ છે બીચ. અહીંયાથી ઉતરવાનું છે. આ જો હાલ ઉતર અહીંયાથી. એ રાત્રે છે ને એ બેસે ને એટલે અહીંયા સુધી પાણી આવે. દિલાવી ભરતી આવે ત્યારે. બીચ ક્લીન છે. આવો ક્લીન ને ક્લીન રહે તો સારું. કેવો મસ્ત. હજી નવો બીચ છે ને. નવો તો નથી. નવો મીન્સ કે હજી કોઈ આવતું નથી એમ. બહુ ઓછા લોકોને ખબર છે. હા. બહુ જ ઓછા લોકોને ખ્યાલ છે. એટલે પેલું કેવું કે વીકેન્ડમાં અહીંયા આવશો ને તો કદાચ સાંજે થોડી ગંદકી જોવા મળે, પણ અહીંયાના જે ગામવાળા લોકો છે ને તે આને ચોખ્ખો રાખે છે. સારું કહેવાય. રબારી બીચ વાળા. નહીં બધાએ ક્લીન રાખવો જોઈએ. નહીં તો પછી શું ભાઈ આપણા માટે જ ખરાબ છે આ વસ્તુ તો. પણ સારો છે. બહુ મસ્ત બીચ છે. જેમ જેમ લોકોને ખબર પડશે ને ધીરે ધીરે કદાચ પાછું બંધ થઈ જશે. ડુમસની કેવી હાલત કરી દીધી. ડુમસ તો ડુમસ? કચરો બનાવી અમે દીધો. સી ફેસ નવો બન્યો તેમાં લોકો ગંદકી કરી નાખી. આટલો મોટો સી ફેસ બનાવ્યો તો હવે શું હજુ બન્યો ને ગંદકી કરી નાખી. હા, પહેલા જ દિવસે ગંદકી કરી નાખી. પાનની પિચકારી ને પાણીની બોટલ ને પેકેટ્સ ને બધું નાખી દીધું. તો હવે ટિકિટ રાખવાના છે એસએમસી પબ્લિક સમજો, આવું બધું ના કરો. તો ટિકિટ રાખે તો બી એવું શરૂઆત થઈ આપણે જ જાય કરવી ને. પડશે. અમારે ત્યાં પેલો બ્રિજ પેલો બનાવ્યો છે અટલ બ્રિજ. તો કેવો જોરદાર ફોરે આખો હોય ને એવો બનાવ્યો છે. અને લોકોએ સાવ એટલે સાવ પેલો બનાવ્યો છે. એક સેન્સ હોવું જોઈએ કે ગવર્મેન્ટ બનાવે છે ફ્રી છે, ઇટ ડઝન્ટ મીન કે તમે એને બગાડો. કઈ નહીં ચલો. ત્યાં ચૂલો કેવો મસ્ત લગાવી દીધો છે. હવે ત્યાં ને મકાઈ શેક છે ધીરાવી દોડો. પેલા બે ક્યાં ગયા? એ બંને આ આવે છે. આખા ફરીને આવે છે એટલે અમે તો ઉપરથી આવી ગયા. જો ઊંટ બી છે ધીરાવી. ઊંટ ને ઘોડો બે છે. એ ઘોડા પર બેસી ચાલ ને. બેઠા છે ને મેને વાત કરેલી મેં મારે છે ને ઘોડો ચલાવવાનું શીખવું છે. હા. તો કે 10 દિવસ જોઈશે હું તમને શીખવાડી દઈશ. દીપ ઘોડા પર આપણે બંને અલગ અલગ બેસી, ઊંટ પર આપણે બંને જોડે બેસીએ. એમને શું કીધું ઊંટ પર તમે દેખતે. 4 જણ બેસી શકો. પણ ઊંટ તારું પર? વજન ચાર ખપશે જણ ને બેસી ઊંટ? કે ઊંટ પર બી તારી વેટની લિમિટ ભાઈ એમાં વજન ચાલ એટલું બી અમારું એવી વજન નહીં. ચાલ જાવ દે. અહીંયાથી ઉતરે જા. ઉતરો ઉતરો ઉતરો. શૂઝ હોય ને તો સપોર્ટ રહે. આ ધીમે ઉતરજો. ચલો હું જાઉં અહીંયાથી. હા, હમણાં બી ચાલુ કર્યું છે હવે. પડતા નહીં કોઈ. સમંદર મેં નહાતે. और भी नमकी हो गई हो. કમર બમર તો શું કંઈક નવું થશે. दीप मेरे को लेने वापस आ रहा है. पहला आनु કંઈક કરો. दीप इधर देखो इधर. એ તો કેટલો વાગ્યા? 11 વાગે 12 વાગે ઉઠી જાય. તું ચલ આવી જા. ચાલો આવી જાઓ. ડાયરેક્ટ ત્યાંથી નીચે નહીં ઉતરતા. બસ ચાલ ડાયરેક્ટ જમ્પ માર. ચલ. 3 2 1 સ્ટાર્ટ. ના મરાય જમ્પ ભાઈ. એ લગન તો થઈ ગયા. હવે તમે બી કે લગન બાકી છે. હવે તો થઈ ગયા. અહીંયા પગ મૂક, ઉપર મૂક. અહીંયા ચડી જા. આ મોટા પથ્થર પર ચડી જા. ત્યાંથી હવે સીધો અહીંયા જમ્પ માર. કોઈ વસ્તુ હાર્ડ નથી હોતી. બસ એ કરવાની ધગસ હોવી જોઈએ. ચલો ઉતર. જો અમે જમ્પ મારશો ઓકે. ચલ. બહુ કૂદી રહ્યા. આ જમ્પ. આ હોલ છે ને એમાંથી ક્યાં ગયા ઓલા બધા? જા આઈડિયા જો. આ છે ને આ માટી અંદરથી ગોળ 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 કાઢીને લઈને આવે છે. જો આ લઈને આવ્યો આ કાઢ્યું, જો જો આ કાઢ્યું. લઈને આવે જોઈ ઝઘડે અંદર ચાલે છે પાછો વહી ગયો અંદર જો નીકળું અહીં જો જો આ નીકળો જો, નીકળો. નીકળો ને જો. બોલો માં અંદર વિયા જાય છે હમણાં જો. કેવું છે? જબરા જો. આખામાં એવું જ છે. તો આપણે તો કીધો પગ દઈને આવશું. ઓ ઘર બના રહે બટ અભી क्या हो गया? આના અજાયણા પાપ કર્યું કહેવાય. જગ્યા કેવી લાગે? આ
આપણે પાસે ઓપ્શન નથી હે જગ્યા ને બરોબર કેવી લાગે? નાવા જેવો દરિયો નહીં. નવાય ને નવાય નવાય પેલું શિપ કેટલું ફાસ્ટ જાય છે. ફોટોશૂટ માટે અહીંયા આવવાના યાદ છે આપણે હા અહીંયા આવ્યા તો ખતરનાક હતા. હા જય યાદ છે આપણે ફોટોશૂટ માટે આપણે અહીંયા આવવાના હતા આપણે અહીંયા આવવાના હતા. બહુ મજા અમે કઈ નહીં પાછું કરી જો નાખશું. પપ્પા બોલો બાબુ નાવું છે ને આપણે નહીં નવું હવે નહીં ત્યાં જવાશે મારે તો white boot છે. મને તો બૂટ પહેરાવે છે વાંધો નહીં હું તો બૂટ બગાડે મેં કીધું તું બૂટ બગડે આપણે આગળ જઈને તો ચોખ્ખું મેં કીધું તું તને બૂટ બગડે કઈ નહીં ધોઈ નાખે. તો આ બસ તો જો મારે તો white shoes છે એમાં પાછું. समंदर में जाके बूट बगाड़ लिया કેકડા છે જુના જુના કેકડા. ઈ કેકડાના બચ્ચાઓ છે બધા આટલા બધા બચ્ચા આ બધા મોટા થાય તો શું થાય એ ડિઝાઇન કેટલી મસ્ત લાગે છે. હે ને જો આ બ્લેક અહીંયા વ્હાઈટ એની અંદર બધી જરી જરી આયા આયા પાણી આયા प्यार की कश्ती में लहरों की बस्ती में मस्ती नहीं मस्ती चले हम जोर शोर में पवन घूमे के जोर 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 में में गगन से दूर इधर देखो अलग ब्लॉगिंग ही हो रहा है इनका अलग चल रहा है. દિલીપ પદ્માણી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાચેમાં શોધશે ત્યાં જો બધા couple એવી કોઈ ચેનલ છે નહીં અત્યારે 1 2 3 4 કપલ શૂટ ચાલુ છે હે ને આપણે આવીશું પાછા અહીંયા શૂટ માટે. આવતો જન્મમાં લગ્નમાં હો ને હે ચલો દીપ નાવા નહીં જાઉં નાવું તો ના એ મોડે ના લાગતો ડોળું પાણી છે બહુ દોડું છે પાણી તો જો શું કે નીકળ ગયા હે ને ચલો નાવા તું જા એ ખરખું દેખાય એકદમ લેવલ. એ તો પેન્ટ લૂછી રાખું એ કેવો માણસ છે ધોયેલું જીન્સ છે મારું નવે નવું જો ગાઈઝ ચશ્મા કોઈ નથી પહેર્યા અહીંયા જો પણ છે ને ફેશન તમારે પાછળ જ ચાલુ છે એ લોકો હોલિડેમાં તો એ લોકો જ છો એ બે જ છે જો હે ને બીચ ઉપર આવ્યો છે બાકી મુંબઈ આવ્યો છે મુંબઈ જુઓ બીચ ઉપર આટા મારે છે બે સાઉથ થોડા લાગે ચાંદલો પેલો કર્યો છે ને એ હાલ મેં તો જરાક જ જીવત છું એમ તાર પપ્પા હીરા મોટો કર્યો છે પપ્પાએ કરે जो ये भी आगे चाले છે ये दोनों अभी છે ये अपने लिए लड़की ढूंढ रहा है बैचलर और हम शादी और हम दोनों शादीशुदा अपनी प्रेम कहानी को साथ लेके चल रहे हैं તમે બે હરખા પેલા બે હરખા ને અમે બે હરખા. જય એકલો અને જઈની જોડી હર્ષિલ તૂટે અને ઈ છે ને કેમના જીવડા જ ગોતે છે મને લાગે બેન ક્યાં અમદાવાદ જતી રહ્યું હાલી હાલીને અરે આ બેન હલાતું છે ને પણ હાલવું ચશ્મા પેલી છે ને એટલે હવે હલાઈ છે ઓકે હાલો હવે બોલો હવે ક્યાં સુધી જવું છે હા ફોટા પાડી હાલો આવી જજો મોજ કરવા ક્યાં દબારી બીચ દબારી યો 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 પણ ક્લીન રાખજો હા ચોખ્ખાઈ રાખવાની યસ ચલો ગાઈસ ઊંટની સવારી પેલી રૂટ પર છું પહેલી વાર બેસો છો? આવી ચાલો બાય બાય ઓય બોય કેટલા વર્ષો ઊંટ પર બેઠી હું તું ફર્સ્ટ ટાઈમ બેઠો કેવું લાગે છે અરે બહુ મસ્ત મસ્ત
કેમેરામેન જય થવાથી. થઈ જાય ને કમર 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 કમર. ઓ ભાઈ चलो अभी सुंदरलाल બેસે છે ઘોડા ઉપર. જય ઘોડો દોડવો જોઈએ. બૂટ જ નહીં જતો મારો અંદર. બૂટ નીકાળ દો. ખરાબ હશે. બૂટ કાઢો તો મજા નહીં આવે તને. પગ જ નહીં જતો મારો અંદર. બૂટ વગર નહીં મજા આવે. પણ પગ જ નહીં જતો. મોટા છે ને બૂટ એટલે. ઓકે હા જો ઊંટભાઈ જો પવન પવન નામ છે એનું પવન. ક્યાં લખ્યું? એ પાછળ લીધું. હા, આ ઘોડે ચડી ગયો. ઘોડે ચડી ગયો. ઓકે ચલો રેડી. રેડી ओके नाम क्या था इसका इसका नाम बादल 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 नाम सुना सुना लग रहा है. बादल नाम देखेला लगता है मेरे को. આ જો એની બેન ફોટોગ્રાફી કરે છે અહીંયા. આ તારી અહીંયા છે મકાઈની ભેળ અને શેરડીનો રસ. આ ફર્સ્ટ ટાઈમ આવું જોયું છે મેં. ટેસ્ટ કરવું પડશે કેવું છે. તે ટેસ્ટ કરતો કેવું છે કેવું છે મસ્ત મસ્ત છે. હે અય્યર સાઉથ ઇન્ડિયન લાગે આજે. મમ્મી તો છે એકદમ લાગ્યો. અમારે તો હજી 11 જ છે. 11 છે પરમ દિવસે હતી ને 11 તો કેવું છે આજે 11. એ સૂટી જોને હું શું લાવ્યો છું. મેં જ તને આજે કીધું. હું નહીં मैं हूँ लाइव મેં શું લાવ્યો જોની. ચાલો તો અમે જઈએ છીએ નાસ્તો કરવા. आटली भी रहे आओ भी रेडी बोल ખોલ. હુટી અમે હુટી ગુજરાતી લાલા. એ દબાઈ તો બટન દબા. ઓકે હુટી ચલો નાસ્તો કરવા. મેં જઈએ છીએ કોરો નાસ્તો કરવા. ચાલની ચલો ગાઈસ તો અહીંયા નાસ્તા પાર્ટી ફરી એકવાર ચાલુ થઈ ગઈ. ત્યાં તો આપણે કરીને આવ્યા બીચ પર. આ બીચની પાછળ ખૂણો સોયદો છે મસ્ત ઝાડવાનો છાંયડો અને ત્યાં પાથરીને બેઠા છીએ નાસ્તો કરવા માટે. બોલો દીપ. દબારી બીચની મોજ. યસ મોજે મોજ. તરબૂચ છે आई जो तरबूज खावा माटे બધા રમકડા છે. કાહે કે રમકડે આ રમકડા છે જરા. આ डाइट में खाए लोग डाइट में અમદાવાદ આવ્યા હતા. મરી પાડો કાંટો મેં છે ને ઘેર તળ્યા. પપ્પા હેલ આપે છે પપ્પાને. પપ્પા કેવું નહીં પીતો. નો એનર્જી ડ્રિંક એટ ઓલ. શક બહુ ઠંડી નહીં અહીં ઓછી ચલો ગાઈસ તું બી હવે ખાઈ લો મને ભૂખ લાગી છે. બેહી જા. બાય. ચલો ગાઈઝ આવી ગયા અમે સિદ્ધનાથ મહાદેવ मंदिर અને અહીંયાની એક અલગ જ છે વાઇબ અને History પણ છે. હિસ્ટ્રી સો એ તમને ત્યાં જઈને સંભળાવીએ. ફર્સ્ટ ટાઈમ હું દર્શન કરવા આવ્યો છું અહીંયા. ચાલો હું ખુદ એમ તો પોતે આવી છું બોલે અહીંયા રહીને પણ તું તું થોડી ફર્સ્ટ ટાઈમ આવી તું હતી સિદ્ધનાથ ને નથી આવી ક્યારે. આવી છે આપણે બધા સાથે આવેલા છે સિદ્ધનાથ ક્યારે નથી આવ્યો ફર્સ્ટ ટાઈમ. અંદર જઈને બેસી ગયા. નાથ મહાદેવ મંદિર આપણે હિન્દુ ધર્મમાં શિવલિંગ ખંડીને કોઈ પૂજતું નથી. મતલબ આજથી 200-300 વર્ષ પહેલા મોહમ્મદ ગજનીએ અહીંયા ચઢાઈ કરી હતી. એને પગનો પંજો આખો શિવલિંગ પર મારેલો હતો. આખો એનો ખાડો પડી ગયો છે. આજુબાજુ એને બધે મોટા મોટા ભાલા મારેલા છે. એ ભાલા માર્યા એટલે શંકર ભગવાન એમાંથી ક્રોધિત થયા હતા અને એમાંથી બધા ભમરા નીકળેલા અને એ ભમરાએ આખું સૈન્યને બગાડેલું. બસ આ એનો આખું સૈન્ય પકડેલું. આખું સૈન્યને બગાડેલું. અને આજુબાજુ પાણી બધે સારું જ પાણી આવે છે પણ એની અંદર ગુપ્ત ગંગા છે. તમે અંદરથી પાણી ગમે તેટલું ભરી લો પણ અંદરથી પાણી હંમેશા મીઠું જ આવે. આ અને એની ઉપર પગની છાપ બી પગની છાપ પણ શિવલિંગ ઉપર. છાપ આખો પગ છે પંજો છે શિવલિંગ ઉપર. અહીંયા બહુ સાથે છે. તમે ગમે તેટલી બાધા રાખો તમારું કામ હંમેશા થાય છે. શ્રદ્ધાથી બાધા રાખશો તો કોઈ પણ કામ તમારું નહીં થાય એવું નહીં બને. બધા કામ થાય છે. અત્યારે મેં શિવલિંગના પ્રોપર દર્શન કર્યા પણ ત્યાં છે ને વિડીયો શૂટ કરવાની પરમિશન નથી. સો આખી શિવલિંગ ખંડિત છે. ઉપર ભાલા મારેલા છે રીતસરના ચોખામાં દેખાય છે. ઉપર પગનું આખું આમ નિશાન છે અને દુનિયાની એક જ આ શિવલિંગ છે
જે ખંડિત છે તોય પૂજાય છે. અને એની આજે પપ્પાએ સ્ટોરી કીધી એ રીતે આખું પાછળ જે ફરતે છે ને દરિયો જ છે. સો બધી જગ્યાએ ખારું પાણી આવે છે. શિવલિંગની અંદરથી અમે રિસર્ચ જોયું ઉપર આખું અંદર શિવલિંગની અંદર વચ્ચે આખું જે જ્યાં છે ને હોલ છે ને જગ્યા ત્યાં પાણી ભરેલું છે. તો પૂજારીએ આમ ગ્લાસ ભરીને પાણી કાઢે ને તો ડોલમાં કેવું હોય કે ઓછું થઈ જાય, તો આ શિવલિંગમાં કેવું છે કે પાણી કાઢે ને તો પાછું જેટલું લેવલ હતું ને એટલું પાણી પાછું ઉપર આવી જાય. એટલે આ સાક્ષાત આખો ચમત્કાર જ છે. તો સુરત આવો તો સિદ્ધનાથ મહાદેવ છે અહીંયા. ઓલપાડમાં સર્ચ કરજો. આ ઓલપાડ એરિયા કહેવાય ને, ઓલપાડ કહેવાય. હા, સો આવજો એકવાર. અને સરસ છે મહાદેવનું આજે સાક્ષાત કહેવાય ને કે દર્શન થઈ ગયા. થોડા અમે લેટ પડ્યા, પપ્પાને તો 2 વાર દર્શન થઈ ગયા એમને. અને પપ્પા જે દીરાવીના જે પપ્પા છે તો એ તો રેગ્યુલર આવતા હોય. સો અમને પ્રોપર દર્શન કરવાનો આમ લાવો મળ્યો. તો સુરત આવો તો જરૂર એકવાર પધારજો. ચાલો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગઈ. હવે મસ્ત સૂઈ જવું છે. 3 વાગ્યા તો 2 કલાક સૂઈ જઈશ. મમ્મી દીરાવીને ક્યાંક કામે જવાના છે, એનું કામ ફિનિશ કરી લેશે. બાકી બધા જો સૂઈ ગયા છે. ગાઈસ અમે લોકો ગયેલા બ્લાઉઝ ને એવું બધું સીવડાવવા નાખવા માટે, પણ અમે લોકો આવી ગયા શાકભાજી લેવા માટે. ખાલી કોથમીર લેવા આવ્યા હતા કેમ કે ઘરે જઈને પરાઠા કરવાનો વિચાર હતો પાલકના. પણ કોથમીર લેતા લેતા બધું શાકભાજી દેખાઈ ગયું ને, સુરતી પાપડી ને બધું જે અમદાવાદ નહીં મળશે સુરતી પાપડી. તો મમ્મીને મેં કીધું શાકભાજી ત્યાં જઈને લેવું કાલે કે આજે લેવું. તમે આજે જ લઈ લઈએ. તમે કેટલો સામાન લીધો છે એમને બતાવો ઉભા રહો. તમને જે ચીજ જવું હોય કાંઈ ન હોય, શાકભાજી તો લઈ એ વિચાર મેં કોથમીરમાં મેં કેટલી કોથમીર લે છે આ લોકો, હજુરી આવ્યા અમે નહીં. આપણે ઢગલો કરી દીધો છે, બતાવજો અહીંયા. આ બધું આપણું છે. આ જેટલી કોથળી છે ને બધું આપણું. અને હજી તો એડ થાય છે. એના ખાલી કોથમીર. એટલે બીજું એડ કરે છે ભાઈ. નહીં, રીંગણા આપણા નથી. નથી આપણા કે નહીં રીંગણા? એવું છે કઈ નહીં, આટલું તો આપણું જ છે ને. હા, આપણું છે. બસ ચાલો. નહીં બસ કેટલા હોય. તો ગાઈઝ અમે શાકભાજી લઈને ગયા હતા કપડાનું સ્ટેન્ડ લેવા માટે. કપડાં સુકવવા કે દોરી હવે બધી કાઢી નાખશું હોય ને. કપડાનું સ્ટેન્ડ લઈ લીધું અને અમે આવી ગયા ઘરે. ઘરે હવે ચાની ચુસ્કી મળે છે બરાબર, મસાલાવાળી. અને અમે લોકો તો ખાસું ઢોસા. હું પછી આ નંગ છે ને, આ નંગ, પછી આ બીજો નંગ, અને તમે બી ખાશો ને ઢોસા. શું બંધ કરો તોલે કરું. ગાઈઝ તમને બધાને બહુ આ ડાયો લાગે છે ને, પણ આવું ધુલાઈ કરે છે મારું. એટલે જ જોવાના છે ને, અહીંયા બધા મારવાના નિશાન બધા હશે. લો ઇતરથી બેન, તમારું 11 શું બનાવ્યું? અમારું બનાવ્યું 11 નું સાબુદાણાની અરે સાબુદાણાની મોરૈયાની ખીચડી ને શીરો. શેનો શીરો? ગરમા ગરમ શીરો. શેનો શીરો? રાજગરાના સિંગોડાનો બનાવ્યો એનો રાજગરો બનાવ્યો. સિંગોડો પછી છે ને એકદમ એ તો ચીકણો મજા થાય ના આમ. ગરમ ગરમ જ જોઈએ. મારો બનાવ્યો ને, આવે છે આજે ગરમા ગરમ શીરો. હું ખાવાની છું બરાબર. નીચે દેખો ગાર્ડન. હા ઓકે. આ ક્યારનો વચ્ચે બોલાય બોલાય થયો છે શું છે? આટલા મોટા ઘરનું આવડું મોટું ગાર્ડન જોઈ લો ખાલી. આ શું આવ્યું છે? આ ઓલું હા હા એ તો એમને કોઈ પેલું બિન બિલા બોલાય બારાત એવું છે. હા એ ગુલાબ જ છે, આ શું છે? એ તુલસી છે, આ કોયલવેલ, આ નાગરવેલ, ઓકે આ વાવી કાલે. ચાલો મસ્ત છે. એ ક્યાં આવે પીછે? બરાબર છે મસ્ત ને મારું. 4 વાગ્યાના ગયા હતા, અત્યારે છે આવ્યા છે. હા 4:30 ગયા હતા. અને હું ને પપ્પા તો મસ્ત હોઈ ગયા હતા. હું આમ એવી હોતી તો ના હોત ને તો ગાડી ના ચાલત. ઉઠાડવા આવી. તું આમ એવી હોઈ ગઈ હતી. એ 3 વાગ્યાના સોઈ ગયા તમે એમને 4:20 ઉઠાડ્યા. અને મમ્મી આજે અલગ દેખાતી હશે, રોજ કુર્તી ને એમાં હોય છે, આજ કંઈક અલગ જ છે.
તો સ્પેશિયલ કમેન્ટ કરજો કેવું લાગે છે, ડેઈલી પહેરવું જોઈએ કે નહીં કહેજો. હા કેજો હા. મજામાં મજા સુવિચાર આપી દો હાલો એક હવે. પેલા સુવિચારથી એ તો રોજ આપતા જ હોય તમે. થોડી વાર ટાઈમ પછી લ્યો એવું હોય તો વાંધો નહીં. મગજમાં નથી આવતો કોઈ ઓકે મગજમાં લાવી દો પછી. ફોન અલાઉડ નથી તે જ કીધું મેં, બરાબર. અરે अपना वीडियो आ गया नया इंस्टाग्राम में अपलोड करने के लिए देखो. 3 જમવા બેસી ગયા છે એકલા. એવું ના થાય કે આ બધા ભૂખ્યા બેઠા છે તો એને બી ખવડાવીએ. જેને ભૂખ લાગે ને એને જમવાનું હોય ને ત્યાં તમારા બેનું તો સમજ્યા 11 છે. આ 11 ક્યાંથી આવી ગયા ને? તો શીરો છે. ઓકે કઈ નહીં, જમી લ્યો, સુવિચાર લઈ લઈએ. ચાલો વાહ, સરસ મજાનો એક સુવિચાર આપી દો. હા, જય શ્રી કૃષ્ણ. કદાચ સુવિચારમાં તો મારો નંબર બહુ ટાઈમ પછી લાગેલો છે. અત્યાર સુધી મારા કહેવાય જ આપતા હતા એટલે આપતો હતો, પણ મેં બહુ ટાઈમ પછી મારો આજે નંબર લાગેલો છે. આજે દીકરી અને જમાઈ બંને સુરત આવેલા છે, તો આજનો સુવિચાર: ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો તેટલા નિરાશ થશો. કર્મમાં વિશ્વાસ રાખો, અપેક્ષા કરતાં વધુ મળશે. એકદમ સાચું કીધું. શું કેવું તમારું? રાઈટ. રાઈટ ને? કર્મથી જ બધું મળે. મસ્ત મસ્ત. અને અત્યારે મેચ ચાલુ છે મુંબઈ અને કોણ છે જય? KKR. ચલો ગાઈસ, હવે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. દિરાવીની વિદાય થઈ રહી છે અહીંયા સુરતથી. દિરાવી રડ ને રો, કેટલી વાર વિદાય થાય પણ રો તોય તે રો એવું ના આવે, એ નેચરલ હોય. બાય નેચર હોય. અને હાથમાં જીન્સ, પાણીની બોતલ. એક મિનિટ. શું ના રે ના, હું તો નાવા ગઈ. દિરાવી શું કામ? દિરાવી શું કામ રોવે? દિરાવી ખુશ છે. દિરાવી તો એટલે રોવે કારણ કે ભાઈ જોડે આવે ને રોવે કે આ માણસ હેરાન કરશે. હું તો મારું છું ને તમે. તો ચલો ચલો બાય બાય. આ તો ક્યાં ના ક્યાં પાડી. હિંમત આપો, મને હિંમત આપો. તમારી શક્તિ બહુ વધારે હિંમતની જરૂર છે. તમારું વાવાઝોડું સંભાળવું છે. આ હિંમત બીજી. વધારે હિંમત આપો મને. આ બે હિંમત આપી. બે ચાર. ચાલે. એ તો એ નવા જોડું આવ્યું એમની માટેનું છે. ના ના મારે ના મારે એવું ના હોય ના, એ તો પેલું નવું જોડું છે એટલે. એમ કે આશીર્વાદ લેવા ના પડતો તો હવે મારો બી ખેંચી લેતા. સાચું હોય એમ. આપી દે. એ તો હવે આજની નારીમાં બધું સાચવવાની ક્ષમતા છે, હે ને? કોનામાં? આજની નારીમાં નારીમાં આશીર્વાદ છે. મને તારીખ સંભળાવી. આજની નારી, આજની લેડીઝ, આજની ચાલો બાય. બસ હવે અમારી જેવા છે ને ગાડી રોતા. ધીરે ચલાય. જાતા ને પીએ. ઉભો રે. મમ્મી ગાડી બોલે છે, ધીરે મમ્મી ચલાય. બોલે છે. ચાલો. મમ્મી બોલો. અમે છે ને અમારી વખતમાં પિયરથી જઈ તેડવા આવે ને ત્યારે રોતા. ત્યારે નીકળ્યા જ ન હોય. ઓપ્શન નહીં ને હવે લગ્ન થઈ ગયા એટલે. બંધ કર, વિડીયો બંધ કર. ચાલો બાય. જય શ્રી કૃષ્ણ. યસ, આવો અમદાવાદ. મેસેજ કરી દે, હોઈ ગયા. ચલો ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીધો જ રસ્તો. હા, હું રડે છે ઊભા ઊભા. કોણ? ઓપ્પા. હે? કઈ નહીં જવા. ઉઠાવડો. અરે રડવાનું થોડું હોય હવે. એવું કાંઈ ન હોય. હજી હવે મળતા જ. તો હા ચાલો. સાચું જ છું. કોણે કીધું? આ શું હોય? જયું કે? એ તો જઈ તો કે કાંઈ નહીં કે શાંતિ એમ. ચાલો ગાઈસ, મળ્યા. હાલો હુઈ જાવ. ચલો ભાઈ. એમ તરત થોડા હોઈ જાય. એ છોકરી. ચલો આગ્રાની પાણીપુરી. રાતે કેટલા વાગ્યા દેખાડતો? 11:30 થયા છે અને વચ્ચે બ્રેક પાડ્યો છે, ટી બ્રેક. સો અમદાવાદ કલાકમાં પહોંચી જઈશું, 12 વાગતા તો. ચાલો ગાઈઝ, આપણે આજનો બ્લોગ અહીંયા આ સાથે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બેક ટુ રૂટીન કાલથી ફરીથી. ઓકે, મળીએ કાલે. ચાલો ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ. બાય.